રાતના 11 વાગી ગયા હતા, પરંતુ રિયાનો પતિ સમીર હજી સુધી ઘરે પરત આવ્યો નહોતો. રિયા અને સમીરના લગ્નને હજી ફક્ત એક જ વર્ષ થયું હતું, અને આ એક વર્ષમાં એવું ક્યારેય બન્યું નહોતું કે સમીર મોડો ઘરે આવ્યો હોય. રોજ સાંજ પડતા પહેલાં જ તે ઘરે આવી જતો. રાહ જોતા જોતા રિયાને થોડી બેચેની થવા લાગી. આજની આ મોડાશનું કારણ તેને સમજમાં નહોતું આવતું. છતાં પણ તેણે ઈશ્વરને બધું ઠીક રહે તેવી પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું. વિચારતા વિચારતા તેને સવારનું દ્રશ્ય યાદ આવી ગયું, જ્યારે સમીર ઓફિસ જવા માટે નીકળતો હતો. આજે તેના ચહેરા પર રોજની જેવી સ્મિત નહોતું, તે થોડો ગંભીર લાગતો હતો. ત્યારે રિયાએ આ વાત પર ખાસ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ હવે તેને લાગવા લાગ્યું કે કદાચ સમીરના મનમાં કોઈ ચિંતા હશે. શક્ય છે ઓફિસના કામની કોઈ તકલીફ હોય, જેને વિશે રિયાને જણાવવું તેને યોગ્ય ન લાગ્યું હોય, અને હવે એ જ કારણથી તે મોડો થયો હશે. રિયાના મનમાં વિચારોનું તોફાન આવતું જતું રહ્યું, અને આ બધું ત્યારે તૂટ્યું જ્યારે સમીરે ઘરમાં પગ મૂક્યો. તું સૂઈ નથી? જા, જઈને સૂઈ જા, સમીરે ઘરમાં પ્રવેશતા જ બેદરકારીથી કહ્યું, અને સીધો પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. રિયા ચોંકી ગઈ, કારણ કે તેને દારૂની તેજ ગંધ આવી અને સમીરના લથડતા પગને સ્પષ્ટ જોઈ શકી. આ શું? તમે દારૂ પીધો છે? તે આશ્ચર્યથી પૂરી રીતે પ્રશ્ન પણ કરી શકી નહીં. સમીર સીધો રૂમમાં જઈને પથારી પર પડ્યો અને બોલ્યો, હા, મેં દારૂ પીધો છે. પીવું તો ઝેર જોઈએ, પણ મેં ફક્ત દારૂ પીધો. આ સાંભળીને રિયાનું મન તૂટી ગયું. તેણે ધીમેથી કહ્યું, પણ તમે ક્યારે દારૂ પીતા નથી, આજે અચાનક કેમ? સમીરે આંખો મીચીને જવાબ આપ્યો, તું સમજીશ નહીં. રિયા ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે આજે કંઈક મોટું બન્યું છે. તેણે ધીમે ધીમે સમીર પાસે બેસીને કહ્યું, આપણે સાથે જીવી રહ્યા છીએ. હું તમારી પત્ની છું. તમે મને કહેશો તો જ હું તમારી મદદ કરી શકીશ. સમીરે એક ઊંડી શ્વાસ લીધી અને બોલ્યો, તને યાદ છે આકાશ? રિયા ચોંકી ગઈ, કારણ કે આકાશ તેના ભૂતકાળનો એક ભાગ હતો, જે તેણે સમીર સાથે ક્યારેય ખાસ શેર કર્યો નહોતો. રિયા થોડું ગભરાઈને બોલી, હા, આકાશ મારા કોલેજના સમયનો મિત્ર હતો. સમીરે તરત કહ્યું, મિત્ર કે પ્રેમ? રિયા સન્ન રહી ગઈ. સમીરની આંખોમાં શંકા હતી. રિયા ધીમેથી બોલી, હા, એક સમય એવો હતો જ્યારે હું તેને પસંદ કરતી હતી, પરંતુ એ બધું બહુ જૂનું છે. હવે મારા જીવનમાં ફક્ત તમે છો. સમીર હસી પડ્યો, પણ એ હાસ્યમાં ખુશી નહોતી, કડવાશ હતી. તું કહે છે હવે ફક્ત હું છું, પણ તે ક્યારેય મને આ વાત કેમ નથી કહી? તું આટલા દિવસો સુધી મારી સાથે રહી અને તારા દિલમાં આકાશનું નામ છુપાવી રાખ્યું. રિયાએ ડર્યા વગર કહ્યું, તમને મળ્યા પછી તો આ વાત મને પણ યાદ નહોતી. એટલે છુપાવવાની વાત જ નથી. તે તો એક ભૂતકાળ હતો જે હવે રહ્યો નથી. પરંતુ સમીરના ચહેરા પર શંકાના વાદળો હજી પણ હતા. તેણે કહ્યું, તું કદાચ સાચું બોલતી હોય, પરંતુ પતિની લાગણી તું નહીં સમજી શકે. પતિ માટે સહન કરવું કેટલું મુશ્કેલ હોય છે કે તેની પત્ની પહેલાં કોઈ બીજા સાથે પ્રેમ કરતી હતી. એટલું કહીને સમીર બહાર નીકળી ગયો. એ દિવસથી સમીર રોજ મોડો આવવા લાગ્યો. રિયા તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરતી, પરંતુ સમીરના મનમાં પડેલી દરાર પૂરી થતી નહોતી. આકાશનું નામ વણસતું વણસતું તેમના વચ્ચે દિવાલ બની ગયું, અને બંને વચ્ચેનું અંતર વધતું ગયું. તેમનું જીવન મશીન જેવું બની ગયું. અંતે હારીને રિયાએ પણ તેને પોતાનું ભાગ્ય માની લીધું. એક દિવસ સાંજે તે થાકી હારી અને અપરાધ બોધથી ભરેલી રસોડામાં કામ કરી રહી હતી કે અચાનક બહારથી સમીરની ખુશીથી ભરેલી અવાજ સાંભળીને તે ચોંકી ગઈ. કારણ કે આવી ખુશીની અવાજ
સમીરના ગળામાંથી ઘણા દિવસો પછી નીકળી હતી. રિયા પોતાને રોકી શકી નહીં અને બહાર આવી ગઈ. બહાર સમીર એક છોકરા સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. ઓહ રાકેશ, અચાનક તને સામે જોઈને મને વિશ્વાસ જ નથી થતો. કોઈ જાણ કર્યા વગર આવી રીતે અચાનક આવી ગયો, સમીરે ખુશીથી કહ્યું. સામે ઊભેલો યુવક હસીને બોલ્યો, મિત્રનું ઘર તો પોતાનું ઘર હોય છે, ત્યાં પહોંચવા માટે જાણ કરવાની શું જરૂર? અને હા, જાણ કરીને તો નથી આવ્યો, પણ એક જાણકારી આપવા જરૂર આવ્યો છું. રિયા સમજી ગઈ કે સમીરનો કોઈ ખૂબ જ નજીકનો મિત્ર આવ્યો છે. તે અંદર જવા લાગી, પરંતુ એટલામાં રાકેશે કહ્યું, ભાભીજી ક્યાં છે ભાઈ? અને રિયા અટકી ગઈ. સમીરે પણ અવાજ આપીને તેને બોલાવી લીધી અને રાકેશ સાથે તેનો પરિચય કરાવવા લાગ્યો. રાકેશ હસીને બોલ્યો, ઓ ભાભીજી પ્રણામ, હું રાકેશ, સમીરનો લંગોટિયો યાર. તમે ચા બાના ચક્કરમાં ન પડતા, સીધું સરસ જમવાનું બનાવજો, કારણ કે હું આજ રાત અહીંયા જ રહેવાનો છું. રાકેશની આ વાત સાંભળીને રિયા હસી પડી. સમીરે પૂછ્યું, સારું, હવે કઈ જાણકારી આપવા આવ્યો છે? રાકેશ હસીને બોલ્યો, અરે ભાઈ ઉતાવળ શું છે, કહી દઈશું, આખી રાત પડી છે, કહીને રિયા સ્મિત કરતી રસોડામાં ચાલી ગઈ અને બંને મિત્રો વાતોમાં વ્યસ્ત થઈ ગયા. એ દિવસે રિયાએ બહુ સરસ જ જમવાનું બનાવ્યું. જમતા જમતા રાકેશે અનેક વખત વખાણ કરી અને અંતે બોલી ઉઠ્યો, વાહ ભાભી વાહ, હવે સમીરની તંદુરસ્તીનું રહસ્ય સમજી ગયો છું. હવે કૃપા કરીને મારી પત્નીને પણ આ કળા શીખવાડજો. તમારી પત્ની? તમે લગ્ન કરી લીધા છે? રિયાની જગ્યાએ સમીરે આશ્ચર્યથી પૂછ્યું. રાકેશ હસીને બોલ્યો, હજી નથી કર્યા, પણ કરવા જઈ રહ્યો છું, અને તને એ જ આમંત્રણ આપવા આવ્યો છું. એટલું કહીને તે ઊભો થયો અને એક સુંદર કાર્ડ સમીર તરફ વધારતા બોલ્યો, કોઈ બહાનું નહીં, ભાભીજીને સાથે લઈને જરૂર આવજે. સમીર કાર્ડ લેતા લેતા ચોંકી ગયો અને બોલ્યો, અરે તારા લગ્ન નિશા સાથે થઈ રહ્યા છે? રાકેશે ખુશીથી કહ્યું, હા, પણ તું કેમ ચોંકી રહ્યો છે? મને મારા પ્રેમ પર વિશ્વાસ હતો, અને જો અંતે મારો પ્રેમ જીત્યો. સમીર બોલ્યો, હા હા, મને ખબર છે તું નિશાને બહુ પ્રેમ કરતો હતો, પણ તું તો કહેતો હતો કે નિશા પવન નામના છોકરાને. રાકેશે કહ્યું, હા, એ પણ સાચું હતું, પણ થોડા દિવસનું સાચું. એ પહેલાં કે મારું મન તૂટી જાય, પવને પોતાની અસલિયત બતાવી દીધી અને નિશાને દગો આપી ક્યાંક ગાયબ થઈ ગયો. નિશાનું મન તૂટી ગયું, પરંતુ મેં હાર નથી માની. થોડું મુશ્કેલ હતું, પણ નિશાએ મારો પ્રેમ સ્વીકારી લીધો, રાકેશે ગર્વથી કહ્યું. તો સમીર વિચારમાં પડી ગયો. રિયા વાસણ ગોઠવીને અંદર ચાલી ગઈ. થોડી વારની ચૂપ્પી પછી રાકેશે પૂછ્યું, ભાઈ શું વિચારે છે? કંઈક તો છે, નહીં તો આ ચૂપ્પી કેમ? ક્યાંક મારા લગ્નમાં ના આવવાનું બહાનું તો નથી શોધતો ને? રાકેશ હસ્યો. સમીરે ધીમેથી કહ્યું, ના યાર, હું તો એવું વિચારું છું કે નિર્ણય તો તારો છે, પણ એ જાણતા કે નિશા પહેલાં કોઈ બીજા સાથે પ્રેમ કરતી હતી, તું તેને અપનાવવા તૈયાર થઈ ગયો? રાકેશે સરળતાથી કહ્યું, અરે એમાં શું, હવે તો તે ફક્ત મને પ્રેમ કરે છે, અને પ્રેમ પર કોનો અધિકાર નથી. જો હું નિશાને પ્રેમ કરતો હતો તો તે પણ તો કોઈને પ્રેમ કરી શકે. બસ મારું નસીબ સારું હતું કે નિશા મને મળી, અને તું પણ તો ક્યારેક કિરણ નામની છોકરીનો દીવાનો થઈ ગયો હતો. રાકેશ ફરી હસી પડ્યો. સમીરને પણ થોડું હસવું પડ્યું અને બોલ્યો, એ તો મારું બાળપણ હતું યાર. રાકેશે કહ્યું, તું બાળપણ કરી શકે તો બીજું કોઈ કેમ નહીં કરી શકે?
રાકેશની આ વાત પર સમીર નિરુત્તર થઈ ગયો. થોડા સમય પછી સમીરે પૂછ્યું, પણ જો લગ્ન પછી તને પવનવાળી વાત ક્યારેક ચૂબવા લાગે તો તું કેવી રીતે મેનેજ કરીશ? રાકેશે હસીને કહ્યું, કેમ ચૂપશે ભાઈ? જ્યારે એ બધું નિશાને યાદ નથી તો મને કેમ યાદ રહેશે? એ પાનું દુઃખદ સત્ય હતું. તેને ભૂલીને આપણે આપણા વર્તમાન સુગત સત્યને યાદ રાખશું. અને સુખદ સત્ય એ છે કે હું અને નિશા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. આટલું કહીને રાકેશ સૂવા માટે ચાલ્યો ગયો. સમીર પણ સૂવા તો ગયો, પરંતુ રાકેશની વાતોએ તેની ઊંઘ ઉડાડી દીધી હતી. તેના દિમાગમાં એક પછી એક વિચારો આવતા રહ્યા. રાકેશ અને તેના જીવનમાં કેટલી મોટી સમાનતા હતી અને કેટલો મોટો ફરક. જે વાત જાણ્યા પછી તે રિયાને બેવફા સમજવા લાગ્યો હતો. એ જ વાતને પહેલેથી જાણતા પણ રાકેશ ખુલ્લા દિલથી નિશાને સ્વીકારી રહ્યો હતો. સુખદ સત્યનો અર્થ સમીરને સમજવામાં આવવા લાગ્યો. રિયા અને તેનું પ્રેમ પણ તો તેનું વર્તમાન સુખદ સત્ય હતું. આકાશ અને પવન જેવા લોકો દુનિયામાં હોય તો રાકેશ જેવા સમજદાર લોકો પણ દુનિયામાં છે. ત્યારે તે રાકેશ કેમ ન બની શક્યો? જે કાવું પાનું ભૂલીને રિયાએ પોતાનું બધું સમીર પર ન્યોછાવર કરી દીધું હતું, તેને ફરી ફરી ખોદીને તેને શું સુખ મળી રહ્યું હતું? જીવન તો રિયાની સાથે જ પસાર કરવાનું હતું અને એ જીવન સુખદ સત્યના સહારે જ પસાર થઈ શકે. રાકેશની વાતો હવે સમીરને સ્પષ્ટ રીતે સમજમાં આવી રહી હતી. જે વાતને લઈને તે રિયાથી દૂર થયો હતો એ જ વાત કોઈ બીજો એટલી સરળતાથી સ્વીકારી રહ્યો હતો. સમીરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ધીમે ધીમે તેના મનનો અંધકાર હટવા લાગ્યો. તેની બાજુમાં રિયા આંખો બંધ કરીને સૂતી હતી. તેના ચહેરા પર અસીમ ભવ પણ હતું, જેમાં કોઈ છળ કપટ નહોતું. સમીરના મનની બધી કડવાશ બહાર નીકળી ગઈ અને તે પોતાને રોકી ન શક્યો. તેણે હાથ આગળ વધારીને રિયાનું માથું સહેલાવ્યું. રિયાએ તરત આંખો ખોલી અને પૂછ્યું, તમે શું વિચારી રહ્યા છો? સમીર લાંબો સમય સુધી તેની આંખોમાં જોઈ રહ્યો. પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યો, કંઈ નહીં. રાકેશના લગ્નમાં મારી સાથે ચાલીશ ને? રિયા સ્મિત કરીને બોલી, શા માટે નહીં? તમારી સાથે તો હું ક્યાંય પણ જઈશ. અને હા, રાકેશભાઈના લગ્નનું કાર્ડ ફક્ત આમંત્રણ પત્ર નથી, એ તો આપણા જીવનમાં ફરીથી વસંત લાવનાર કાર્ડ છે. હું તમારી બંનેની બધી વાતો સાંભળી રહી હતી. સમીરે પણ સ્મિત કર્યું અને તરત ભાવુક થઈને બોલ્યો, મારી મૂર્ખતા માટે મને માફ કરી દેજે રિયા. ખબર નહીં કેમ હું આકાશ જેવા નામથી ઈર્ષ્યા કરવા લાગ્યો. જ્યારે ઈર્ષ્યા તો એમને મારી સાથે કરવી જોઈએ, કારણ કે તેઓ ખાલી હાથ છે અને મારી પાસે તું છે. રિયાએ પ્રેમથી કહ્યું, હવે આ વાત છોડો, અને આંખો બંધ કરી લીધી. સમીરે ધીમેથી તેના કપાળ પર ચુંબન કર્યું અને એક ક્ષણે તેમના સંબંધમાં આવેલી દરાર હંમેશા માટે ભરાઈ ગઈ. મિત્રો, ઘણીવાર આપણે ભૂતકાળની પડછાઈઓને એટલી મોટી બનાવી દઈએ છીએ કે વર્તમાનની રોશની દેખાવા બંધ થઈ જાય છે. પરંતુ સાચો પ્રેમ એ જ છે જે ભૂતકાળ નહીં પરંતુ વર્તમાનને અપનાવે છે. જો મિત્રો તમને આ વાર્તા થોડીક પણ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. જતાં પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી કોમેન્ટ પણ કરશો. ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો.